નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના ભાગાકોટ ખાતે ભગવાન ઝૂલેલાલના મંદિરે સિંધી સમાજના લોકો ઉમટ્યા। ચેટીચાંદ પર્વને લઈ ભગવાનની વિશેષ પૂજા અર્ચનાઓ કરી। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના તવરા ગામે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરો। ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાને બાયકોટ કરવાની માંગ સાથે બેઠક યોજી। मैदान बेनरों साथे उतरी आंदोलन की रणनीति घड़ी नाखी। भरूच में जे करे दे भरे तेम पालिकाना रोड पर पथरायेला कादवमां काळबाद सिटी बस फसाई। वाहन चालकोने ट्राफिक जामनो बनवो पड़े छे भोग। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચના હાથસમા વિસ્તાર 5 બત્તી નજીક આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં રહેલો કાદવ કીચડ જાહેર માર્ગ ઉપર ઠાલવી ત્યાં જ રહેવા દેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। મોડી રાત્રે એક કાર ચાલક પણ આ કાદવ કીચડનો ભોગ બન્યો હતો અને કાર ફસાઈ ગઈ હતી, જેના કારણે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો। આ કાર ગટરમાં ખાબકતા જ આસપાસ લોકોએ દોડી આવી તેઓને બહાર કાઢ્યા હતા। કારમાં સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ કર્યો હતો, પરંતુ કીચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોવાના કારણે ક્રેનની મદદ લેવામાં આવી હતી। આ રહી વાત રાતની, હવે સવારે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। નગરપાલિકાની બેદરકારીના કારણે રોડ ઉપર રહેલા કાદવ કીચડ નજીકથી પસાર થતી સિટી બસ ફસાઈ ગઈ, જેના કારણે સિટી બસમાં રહેલા લોકોને પણ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે એક તરફ સ્વચ્છતાની વાત કરતી ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે જાહેર માર્ગ ઉપર જ કાદવ કીચડનું સામ્રાજ્ય રહેવા દેતા વાહન ચાલકો માટે દુખાવા સમાન સાબિત થઈ ગયું હતું। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાદવની દુર્ગંધના કારણે પણ મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઊભો થઈ ગયો છે। ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝૂલેલાલનું મંદિર આવેલું છે। આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ 1947માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી। ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે, જેના દર્શન અર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હતા અને ચેટીચાંદના પર્વની ઉજવણી કરી હતી। અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે। આસ્થારૂપી જ્યોતના લોકોએ પણ દર્શન કર્યા હતા, જ્યારે સિંધી સમાજના ધર્મગ્રંથને ગુરુજી દ્વારા ઝૂલેલાલ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના વર્તમાન 26માં ગાદેશ્વર પૂજ્ય ઠાકુર સાઈ મનીષલાલજીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું અને મંદિર સ્થિત જ્યોત 1007 વર્ષથી પ્રજ્વલિત છે, જે આધારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન પણ મળ્યું છે, જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે અને ચેટીચાંદ પર્વની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી। ચૈત્રી માસના બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનને જે જન્મ લીધો હતો એના દિવસે નિમિત્તે અમે આજે ચેટીચંડની ઉજવણી કરીએ છીએ। પૂરા વિશ્વમાં આજે ઝૂલેલાલ ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। આ શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર જે ભરૂચમાં એકમાત્ર વરુણદેવનું સ્થાન છે,
ત્યાં આજે એમની પૂજા અર્ચના કરવા માટે દેશ વિદેશથી બધા લોકો અહીંયા આવીને દર્શન કરે છે. જે સિંધમાં ઉડેરેલાલની જ્યોત સાહેબ હતી એ એમના વંશજ ઠાકુરસિંહ આસરલાલ સાહેબ 1947માં અહીંયા જ્યોત સાહેબ લઈને અહીંયા ભરૂચમાં આવીને સ્થાપિત કરી હતી. એ નિમિત્તે બધા લોકો એમની આસ્થા લઈને એમની જે મનોકામના છે ને જે એમની તકલીફો છે દૂર કરવા માટે અહીંયા દર્શન કરે છે. એમની જે મનોકામના હોય છે એ આજના દિવસે અહીંયા જનોઈ સંસ્કાર કરીને અને મુંડન સંસ્કાર કરીને બી અહીંયા ઉજવણી કરવામાં આવે છે. શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં પૂજ્ય બેરાણો સાહેબ એટલે જે ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના છે એ અમારું પૂજ્ય બેરાણો સાહેબ કહેવાય છે. જે રીતે આપણે હવનમાં આહુતિ નાખતા હોઈએ છીએ એ રીતે અમે આમાં અન્ય આહુતિ કરતા હોઈએ છીએ. ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે એટલે જલમાં જ્યારે આ અન્ન અમે એમના રૂપમાં પૂજા કરીને પરવાન કરીએ છીએ અને એ ગ્રહણ કરે છે તો અમને એ આશીર્વાદ આપતા હોય છે. એટલે એમની પૂજા અર્ચના અમે પૂજ્ય બેરાણા સાહેબના રૂપમાં કરીએ છીએ અને એ બધા અહીંયા આવીને હવન રૂપમાં બધા આહુતિ આપે છે અને એમની આશા બધી પૂરી થાય છે. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામમાં બસ ડેપો થઈ પહોંચ્યા હતા. તેઓએ સમાજના અન્ય લોકોએ પણ સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા આવનારા દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત સમાજના લોકોને પણ જેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે. તવરા ગામે પણ ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજે કરી છે. નામ ભૂપેન્દ્રસિંહ જાદવ છે. મેં રાજસ્થાનનો છું, પ્રોપર તવરામાં અમે રહું છું. અમારો વિરોધ એટલો જ છે, અમે રજવાડા એટલા દાન કરેલા છે તો બી અમે સરકાર પાસે આરક્ષણ કોઈ દિવસ માંગતા નથી, કેમ કે અમે એટલા બધા રજવાડા આપેલા છે તો બી અમે બધું માંગી શકીએ છીએ. તો બી અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માંગીએ છીએ. બાકી અમારા રાજપૂત સમાજના બધા યુવાનો વિરોધ ફેલે છે, બધી જગ્યાએ આંદોલન કરવા માટે તૈયાર છે જ આ ટિકિટ રદ નહીં કરે તો. મારું નામ રાજ ધરાબા વિશાલસિંહ છે. હું તવરા નિવાસી છું. અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, આપણે વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં. હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, મુકામ તવરા. અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકડા પાણીએ રહેશે. મારું નામ વિનય વસાવા છે. હું કરોડ ગામનો વતની છું. આજે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડા 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે. એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ. આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે.
તહેવારો પૂર્ણ થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખવાના અને 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે, જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે વધુ પ્રમાણમાં તાપ પડતો હોય, જેના કારણે લોકોએ ઘરમાં જ રહેવા માટે પણ તાકીદ કરાયા છે. વધુ પડતા બહાર ન નીકળવા માટે પણ હોસ્પિટલના અને 108 દ્વારા અપીલ કરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ભાગાકોટ ખાતે ભગવાન ઝૂલેલાલના મંદિરે સિંધી સમાજના લોકો ઉમટ્યા. ચેટીચાંદ પર્વને લઈ ભગવાનની વિશેષ પૂજા અર્ચનાઓ કરી. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના તવરા ગામે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચડો. ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાને બાયકોટ કરવાની માંગ સાથે બેઠક યોજી. મેદાનમાં બેનરો સાથે ઉતરી આંદોલનની રણનીતિ ઘડી નાખી. ભરૂચમાં જે કરે તે ભરે તેમ પાલિકાના રોડ પર પથરાયેલા કાદવમાં કાળબાદ સિટી બસ ફસાઈ. વાહન ચાલકોને ટ્રાફિક જામનો બનવો પડે છે ભોગ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.